લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં સાક્ષાત અયોધ્યાના આશીર્વાદ. તાત્કાલિક હનુમાન આશ્રમ ખાતે અખંડ જ્યોતનું મંગલ સ્થાપન. અયોધ્યા ધામ અને હનુમાન ગઢીની દિવ્ય જ્યોતના પ્રગણા તથા સમગ્ર પંથક રામમય બન્યો. ભાવિકોમાં અનેરો ઉત્સાહ, કેસરિયા માહોલ અને રામધૂનના ગુંજારો વચ્ચે અયોધ્યાની અખંડ જ્યોતનું ભવ્ય સ્વાગત. ઠેર ઠેર પુષ્પવર્ષા. તાત્કાલિક હનુમાન આશ્રમની કેવડાપરા સુધી નીકળેલી દિવ્ય શોભાયાત્રામાં ગોપી મહિલા મંડળ અને હજારો હરિભક્તો જોડાયા. સાવરકુંડલાના આંગણે અયોધ્યાની દિવ્ય અનુભૂતિ. હનુમાન ગઢીની જ્યોત હવે તાત્કાલિક હનુમાન આશ્રમમાં બિરાજમાન. શાસ્ત્રોક્ત વિધિ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે જ્યોતનું સમાપન. ઘરે બેઠા અયોધ્યાના દર્શનનો લાભો લેવા ભક્તોને આમંત્રણ. બ્યુરો ચીફ યોગેશ ઉનટકટ, સાવરકુંડલા, અમરેલી. અયોધ્યાથી રામચંદ્ર ભગવાનની જ્યોત છે અને એક હનુમાનજી મહારાજની પણ અયોધ્યાથી જ્યોત આવી છે અને એ 10 દિવસે અમારે સાવરકુંડલા અહીંયા તાત્કાલિક હનુમાન આશ્રમે અમારે પહોંચી હતી. પછી આજે અમે ગોપી મહિલા મંડળ સમસ્ત અમે કેવડાપરામાં બધી મહિલાઓ થઈ અમે એનું સ્વાગત કરી અને તે પણ હામૈયા કરી અને અમે આજે બધે વિસ્તારમાં અમે એમનું પૂજન પણ કરી રહ્યા છીએ. જય દ્વારકાધીશ. જય શ્રી રામ. તાત્કાલિક હનુમાનના આંગણેથી વિશ્વના કલ્યાણ માટે અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અયોધ્યાથી જે અખંડ જ્યોત રામ મંદિરની અને શ્રી હનુમાનગઢીની અખંડ જ્યોત અહીંયા તાત્કાલિક હનુમાને આજે ખૂબ જ ધામધૂમ અને ખૂબ જ આનંદથી અને ખૂબ જ પૂજા કરી અને અહીંયા હનુમાનદાસજી બાપુ છે તાત્કાલિક હનુમાનના, એમણે અહીંયા ખૂબ જ ભાવથી એ જ્યોતનું સ્વાગત કરેલ છે અને કેવડાપરાની ગોપી મહિલા મંડળોએ અહીંયા જ્યોતને ડીજે સાથે ધામધૂમથી બધી જગ્યાએ ફેરવેલ છે. 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવકને પૂરા થવાના છે. એ અનુસંધાને આવતા રવિવારે કબી ટેકરીએ એ બધો કાર્યક્રમ છે. એમાં સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે. આ જ્યોતના અચૂક દર્શન કરજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.